આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર. આજે એક એવી ઘટના સામે આવી છે કે જાણીને હચમચી જવાય. એક એવી દુઃખદ ઘટનાની જે સાંભળીને દરેક વાલીનું હૃદય ધ્રુજી ઉઠે. ઉંબરગામના વેવજી વિસ્તારમાં આવેલી ભારતી એકેડમી ઇંગ્લિશ હાઈસ્કૂલમાં આયોજિત 5 કિલોમીટરની મેરેથોન દોડ બની ગઈ જાનલેવા. એક નિર્દોષ વિદ્યાર્થિનીનું જીવન છીનવી લીધું. કલ્પના કરો, એક તદ્દન સ્વસ્થ છોકરી રોશની રાકેશ ગોસ્વામી સ્કૂલની મેરેથોનમાં ભાગ લે છે અને દોડતા દોડતા અચાનક તબિયત બગડે છે. પ્રાથમિક માહિતી અનુસાર હાર્ટ એટેક આવ્યું અને તેનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવી પડશે, પણ આટલું તો સ્પષ્ટ છે કે આ ઘટના સ્કૂલની ગંભીર બેદરકારીનું પરિણામ છે. પરિવારજનો તો આક્રોશે ભરાયા છે. તેમનું કહેવું છે કે રોશની પૂરી તંદુરસ્ત હતી. સ્કૂલે આટલી લાંબી 5 કિલોમીટરની દોડ બાળકો પાસે કરાવી, પણ ત્યાં મેડિકલ ટીમ હતી, એમ્બ્યુલન્સ હતી, કંઈ જ નહીં. જો સમયસર મદદ મળી હોત તો આજે રોશની આપણી વચ્ચે જીવતી હોત. પરિવારનું કહેવું છે કે જો તાત્કાલિક સારવાર મળી હોત તો તેની જાન બચી શકી હોત. આ લાપરવાહી છે કે ગુનો? સ્કૂલ પ્રશાસનની આ બેદરકારીએ એક પરિવારનું ઘર ઉજ્જડ કરી નાખ્યું. આજે પરિવારજનોમાં ભારે રોષ છે અને તેમણે મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. હવે જવાબદારી કોણ લેશે? આ ઘટના આપણા બધા માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. સ્કૂલોમાં આવા કાર્યક્રમો કરતા પહેલા શું બાળકોની સુરક્ષા વિશે વિચારવામાં આવતો નથી? મેડિકલ ચેકઅપ કરાવવું, ડોક્ટર અને એમ્બ્યુલન્સ રાખવી, આ તો બેઝિક વાત છે. પણ અહીં તો કંઈ જ વ્યવસ્થા નહોતી. આવી ઘટનાઓ પહેલાં પણ બની છે, પણ સ્કૂલો શીખતી કેમ નથી? આજે રોશની નથી, પણ તેના પરિવારનો દુઃખ કોણ સમજે? એક નાનકડી છોકરીનું ભવિષ્ય અધવચ્ચે છીનવાઈ ગયું. સ્કૂલ પ્રશાસનને આ માટે સખત સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી રોશનીનો આવો અંજામ ન થાય. આ વિડિયો જોનારા તમામ વાલીઓને વિનંતી છે કે પોતાના બાળકોની સ્કૂલ એક્ટિવિટીઝમાં સુરક્ષાનું ધ્યાન રાખો. સ્કૂલ પાસે પૂછો કે મેડિકલ વ્યવસ્થા છે કે નહીં. આ ઘટના આપણને ચેતવણી આપે છે કે લાપરવાહી કેટલી મોંઘી પડી શકે છે. રોશનીને આત્માને ભગવાન શાંતિ આપે અને પરિવારને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જય હિન્દ, જય ગુજરાત. सुबह घर से खाना वाना बना के भाई को टिफिन दिया, अपना चाय बिस्किट खा के यहाँ से निकली थी. इन लोग का फ़ोन आया मेरे पास करीब 9 साढ़े 9 बजे. इन लोग ने डायरेक्ट बोले सरकारी हॉस्पिटल में आ जाओ. मैं जीआईडीसी से सरकारी हॉस्पिटल में आया तो मेरी लड़की मर चुकी थी. किस लिए गई थी लड़की स्कूल में? स्कूल में पढ़ाई करती है लोकमाल में. मैराथन था क्या? मैराथन था क्या? दौड़ था? हाँ दौड़ था सर. पूरा बताइए. आज दौड़ था, घर से तैयारी करके गई थी दौड़ के लिए. हाँ दौड़ में हिस्सा लिया था. स्कूल वाले का लापरवाही है सर. मेरी लड़की वहीं पे ही मर गई थी. ये लोग ने खाली इधर उधर लेके घूमे हैं और लास्ट में मुझे फ़ोन करके यहाँ बुलाया गया. कहाँ पे आई? फाटक को बाजू, उमरगांव फाटक के वो बाजू महाराष्ट्र में आया था. एम्बुलेंस भी नहीं था इनके पास में कि मेरी लड़की को तत्काल कहीं लेके जाया जाए. आपकी क्या मांग है? इंसाफ चाहिए बस. रोशनी गोस्वामी क्या हुआ था? कुछ हुआ नहीं था उसको. सुबह उठी, खाना बना के भाई को अपने टिफिन भरी, लड़का जाता है वहाँ पे, उसको टिफिन भरी, अपना नाश्ता की. सुबह तैयार हुई, बोलती मम्मी मैं जा रही हूँ, मेरा पैर छुई, गले लगी मुझसे, बोलती मम्मी मैं मैराथन में जा रही हूँ, मुझे आशीर्वाद देना, तू हमें आगे जाऊँ, ऐसा करके बोले थे और कुछ नहीं बोले. मैराथन था क्या? हाँ मैराथन में गई थी, भाग ली थी, उसी में गई थी. डॉक्टर क्या बोले? डॉक्टर मुझे कुछ भी नहीं बोले, इधर क्या हुआ था क्या नहीं हुआ था. मैं आई तो मेरी लड़की नहीं थी, वो खत्म हो गई थी. स्कूल वाले कुछ भी नहीं बोल रहे हैं. मेरा नाम सुनीता गोस्वामी. તમારું નામ? ડૉક્ટર જેનાલી. ડૉક્ટર જેનાલી, આજે છોકરી આવી હતી, કેટલા વર્ષની ઉંમર હતી અને પ્રાથમિક તારણ શું લાગે છે તમને? આજે છોકરી હતી, અરાઉન્ડ 15 યર્સની એજ છે એની, અને એ લોકો અહીંયા હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે છોકરી બ્રોડ ડેથ જ હતી.
તો એક કોઝ હોઈ શકે છે કે આટલું બધું એક્સરસાઇઝ કર્યું છે કે એના વજહથી હોઈ શકે યા ફિર હાર્ટ એટેક હોઈ શકે. જે બી મેઇન હશે રીઝન એ PM પછી જ ખબર પડશે. એ લોકો સ્કૂલનું નામ તો મને યાદ નહીં, બટ એ લોકો અહીંયા વેવજીથી આવ્યા છે, મહારાષ્ટ્રથી, ઇમરજન્સીમાં. CPR આપ્યું હતું, ઇન્જેક્શન્સ બી આપ્યા હતા, ઓક્સિજન બી આપ્યું હતું, બટ બ્રોડ ડેથ જ હતી એટલે કોઈ રિસ્પોન્સ નહીં આવ્યું.